એ સ્વાભાવિક વસ્તુ છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં જે મહત્વનું કામ છે એ નડિયાદ કમરા કાચનું છે. અને આ મુખ્ય સિટીનો કાચ છે. એટલે બાસુદીવાળા સ્કૂલથી તો છેક માહિતી ભવન થઈ અને ટેકનિકલ સ્કૂલ એટલે મહિલા આર્ટ્સ કોલેજ સુધીનો આખો કાચ બની રહ્યો છે. હવે આમાં કામ જે છે આખું મેં હમણાં આપણે વિઝિટ કરી બધે ને તમે જોયું તબક્કાવાર થઈ રહ્યું છે. અત્યારે સ્ટેચ્યુ આગળનું જે કામ હતું એ પોર્શન તોડી અને જે અંદરથી શિલ્ટિંગ અને માટી એ જે નીકળી છે એનો ઢગલો તમે જોયો એ તો કંઈક પા ભાગે નથી, પણ એનાથી પણ વધારે જે શિલ્ટિંગ ને માટી અંદરથી નીકળી છે એ ડમ્પિંગ યાર્ડ ઉપર ડમ્પ કરેલું છે. એટલે લગભગ હું અત્યારે કહું તો 300થી વધારે લગભગ ટ્રક અત્યારે તમે જોયું જ અહીં ટ્રકો ઊભી જ છે એ સિલ્ટિંગ કાઢી રહ્યું છે અને સિલ્ટિંગ કાઢવાનું કામ ચાલુ જ છે. આ બધી આમ તો ટેકનિકલ બાબતો છે. આપણે ટેકનિકલ સ્કૂલ મહિલા આર્ટ્સ કોલેજે જઈ ગયા ત્યાં આગળ ગરનારાનું કામ ચાલે છે એટલે ઓવરબ્રિજ બનાવવા માટેનું. અને એ ઓવરબ્રિજ મહિલા આર્ટ્સ કોલેજમાં જવા માટેનો ઓવરબ્રિજ બની રહ્યો છે. એટલે એ જગ્યાએ પણ થોડુંક ડાયવર્ઝન પાણીનું આપવું પડ્યું છે અને એના કારણે પણ થોડું પાણી રોકાય છે. અને બીજું જે મહત્વનું છે સિલ્ટિંગના કારણે. તો સિલ્ટિંગ સાફ કરતા કરતા અત્યારે આમ તો પોલીસ લાઈન સુધી પહોંચી ગયા છે આપણે, અને પોલીસ લાઈનથી આગળનું કામ ચાલુ જ છે. અને એ બધું સાફ કરતા કરતા મ્યુનિસિપાલિટીના ગેટ સુધી આવશે અને ત્યાંથી આગળ સાફ કરતા કરતા અહીંયા આપણે જ્યાં ઊભા છે ત્યાં સુધી આવશે. અને અહીંયાથી ફરીથી એ કામ બીજા મશીનથી ચાલુ થાય છે. આગળ એક મશીન છે, આ બીજું મશીન છે. અને આ બીજું મશીન પણ અહીંથી શરૂ કરશે બહુમારીના પાછળના બિલ્ડિંગના ભાગમાંથી. અને એ આપણું જે સિટી જીમખાના ગ્રાઉન્ડ છે એ ત્યાં થઈ અને માહિતી ભવન આગળનું જે આપણું કપડવન રોડનું અંડરપાસ છે ત્યાં સુધી કામગીરી કરશે. તો આ બધી જ કામગીરી અત્યારે દેખાઈ રહી છે. તમે માહિતી ભવન પાસે પણ જોયું કે સ્લેબ જે માર્યા છે અને કાચ જે બની રહ્યો છે એ કેટલો ઊંડો અને કેટલો મોટો કેટલો પહોળો છે એ તમે જોયું ત્યાં આગળ. એટલે કોઈ એવું કે કામ નથી થતું તો એ વાત ખોટી છે. કારણ કે આમાં આ કામ એવું છે, આ કામ થોડું અટપટું છે અને અઘરું છે. આ કામ એટલું સહેલું કામ નથી. અને આ કામ પાણીમાં રહીને કરે છે એ લોકો. એટલે પાણીને ડાયવર્ટ કરી અને પછી બનાવતા જાય છે. અને આ જે રીતના બની રહ્યો છે તમે જુઓ છો કે આ સિટીની જે મુશ્કેલી છે કે પાણી ભરાય છે એનો નિકાલ ઝડપથી થાય એ કેવી રીતના કરવો એના માટેની છે. અને આ લોકોએ જે ડિઝાઇન આખી બનાવી છે એ ડિઝાઇન એવી બનાવી છે કે કઈ જગ્યાએ કેટલું નીચું હોવું જોઈએ એનું બોટમ લેવલ, એ પ્રમાણેની આખી ડિઝાઇનો છે. એટલે જ્યાં સુધી એ બોટમ લેવલ ના આવે ત્યાં સુધી એને નીચે ખોદવું પડે કે એને નીચે કામ કરવું પડે. એટલે સ્વાભાવિક છે ટાઈમ લાગે. એટલે કોઈને એવું થાય કે સ્ટેચ્યુ પાસે ખોદીને મૂકી રાખ્યું પણ ત્યાંથી પણ હજુ બધું કાઢવાનું બાકી છે. અને જેમ જેમ પાણી ડાયવર્ટ થઈને આપણે સાઈડમાં થઈને બીજે કરીશું એમ એમ આ લોકો સ્લેબ કરતા જશે. પણ આ ખૂબ લાંબો સમય ચાલે એવું કામ છે. પણ કામ અગત્યનું છે. આ કામ નડિયાદની પ્રજા માટેનું છે. કોઈ 5 વેપારીઓ માટેનું આ કામ નહીં. કદાચ કોઈ વેપારીઓનો કામ ધંધો આના કારણે બગડતો હશે, અમે ચોક્કસપણે માનીએ છીએ. પણ અમે દિલગીરી વ્યક્ત કરીએ કે આ કામ એટલું જ જરૂરી હતું અને કરાવવું પડે એવું હતું. તમે જોયું કે આપણે દુકાનો જ્યારે તોડી તે વખતે જે વાત થતી હતી તે વખતે જે વાત હતી ને મેં કહ્યું એમ ત્યાંથી લગભગ 150 કરતા વધારે ટ્રકો એ ખાલી દુકાનના નીચેથી માલ કાઢ્યો. એટલે આ સિલ્ટિંગ એટલું બધું છે. એ સિલ્ટિંગ
કાઢી અને એનું જે બોટમ લેવલ આવવું જોઈએ એ કન્ટુર સર્વે પ્રમાણે, કન્ટુર સર્વે કહું છું, એ કન્ટુર સર્વે પ્રમાણે આવે ને ત્યાં સુધીના કામ કરવું પડશે. એટલે આ અઘરું કામ છે. પ્રજાને વિનંતી કરું કે આ નડિયાદ માટેનું કામ છે. અગાઉના જે પેઢી છે એને મુશ્કેલીઓ ના પડે એના માટે થઈને કામ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે ખૂબ વિનંતી કરી અને એમણે આ કામ આપણને મંજૂર કરી આપ્યું. હું આભાર માનું એમનો કે આ કામ થવાથી મને ચોક્કસપણે ખાતરી છે અને મને વિશ્વાસ છે જે મહારાજ ઉપર, અને આ કામ 100% સંપૂર્ણ રીતે સક્સેસ થશે એવું માની રહ્યો છું. અને બીજું જે અંદર આવતા પાણીનું છે એ પાણી એ અને ઘણા વર્ષો થઈ ગયા છે આ સ્લેબ ડ્રેનને, એટલે ક્યાં કઈ શું જોડાયું એ ક્યારે જોડાયું એ કોઈને ખબર નથી. કોઈ એન્જિનિયરને નથી ખબર, નથી અમને લોકોને ખબર. અમે જ્યારથી આવ્યા ત્યારથી મ્યુનિસિપાલિટીમાં ત્યારથી અમને ખબર નથી કે અંદર શું છે, અને આ જ્યારે ખોલ્યું ત્યારે આ બધી ખબર પડી. એ હકીકત છે. એટલે પ્રજામાં સહકાર આપે અને મેં એ ડ્રેનેજના ઇજનેરોને અને કમિશનરને કહ્યું છે કે ડ્રેનેજનું પાણી જ્યાં જ્યાંથી આવતું હોય ત્યાંથી બંધ કરી દેવું અને એને કમ્પ્લીટ ડ્રેનેજ લાઇનની અંદર કન્વર્ટ કરવું. થોડા દિવસોમાં વરસાદ પડશે તો પાણીનો નિકાલ શહેરમાં કેવી રીતે કરવામાં આવશે? એટલા માટે જેટલું બને એટલું ઝડપથી કામ કરીએ છીએ અને તમને જેટલી જગ્યાએ લઈ ગયો, જેટલા ઓબ્સ્ટેકલ છે એ બધા જ ઓબ્સ્ટેકલ તમને બતાવી દીધા છે, અને એ બધે જ જુદી જુદી મશીનરીઓથી કામ ચાલુ છે. અને આજે કાંસ વિભાગ પણ આવી ગયું છે, અને કાંસ વિભાગ જે શેરડી નદીથી તે માહિતી ખાતા સુધીનું કામ એને કરવાનું છે. તો એ પણ કાલથી મશીનરી ઉતારી અને જે ટેકનિકલ સ્કૂલ મહિલા આર્ટ્સ કોલેજ પાસે જે દબાણ છે એ બધું દબાણ કાઢી નાખશે, અને ત્યાં બ્રિજ બનાવવાનું કામ છે એ 3-4 દિવસની અંદર ભરીને પૂરું થઈ જાય એ પણ એ લોકો આપણા ડિપાર્ટમેન્ટે તૈયારી કરી લીધી. એવું કહેવામાં આવે છે કોર્પોરેશન વધારે મશીનરી કેમ લગાવીને વહેલી તકે કામ પૂરું નથી? હવે મેં એ ટેકનિકલ બાબત સમજાઈ, તમે આમાં સમજો. આ કોઈ વસ્તુ તોડી પાડી અને ભરવાની વાત હોય એ વસ્તુ આખી જુદી છે. આ નીચેથી તમારે માલ કાઢવાનો છે, નીચે સ્લેબ ડ્રેનમાંથી માલ કાઢો. આટલું મોટું મશીન છે, આ મશીનને ઊભા રહેવાની જગ્યા જોઈએ, એની બાજુમાં ટ્રક હોવી જોઈએ, એ ટ્રકમાં એ માલ નાખવો પડે કારણ કે માલ ત્યાંનો ત્યાં રખાય નહીં, એટલે એ ટ્રકમાં નાખે અને ટ્રક બહાર લઈને નીકળે એ બધી જગ્યાઓ હોવી જોઈએ, અને એ પોસિબિલિટી હોય તો જ એટલી મશીનરી લગાવી શકાય. બાકી વધારાની કોઈ મશીનરી અહીં લગાવાતી હોય તો લગાવી જ હોય, આમાં કોઈ પ્રશ્નચિહ્ન હોય જ નહીં. કામ ઝડપથી થાય એના માટેના બધા પ્રયત્નો જ હોય. કાસ પૂરો થયે નડિયાદને કેટલા વર્ષો પછી એને રાહત થશે? કેટલા વર્ષો સુધી આ રહેશે? આ તો એકદમ લોંગ ટાઈમનું વિઝન છે, અને આ કામગીરી થશે. તમે સમજો કે આ 1960 પહેલાનો 61નું તો ઉપર સરદાર સાહેબનું સ્ટેચ્યુ મૂકેલું છે, એટલે એ પહેલાનો કાસ હશે. એટલે કે અને નડિયાદ સુધરાઈ 1800ની સાલમાં હતી. 1800ની સાલમાં નડિયાદ સુધરાઈ એટલે સૌથી પહેલા કદાચ અહીંયા ગાયકવાડી સરકારમાં હશે. તો આ નડિયાદ સુધરાઈ એટલે આ કેટલો જૂનો કાસ હશે એ તો અમને પોતાને પણ ખબર નથી, પણ એ આટલો લાંબો ચાલ્યો તો સ્વાભાવિક છે કે 60-70 વર્ષે પણ આ નવો કાસ બને એ ચાલે એવું આખું આયોજન, એટલું પહોળું અને એટલું ટેકનિકલ બાબતોથી સાઉન્ડ આ ડિઝાઇન બની છે અને કામ થઈ રહ્યું છે. આજે જાતે મુલાકાત લીધી છે તમે સ્થળ ઉપર, કેટલો સમય હજુ લાગી શકે એવું લાગે? આજે મેં મુલાકાત લીધી એવું નથી ભાઈ, હું રોજ અહીં મુલાકાત લેતો જ હોઉં છું, અને બધે પર રોજ ફોટા નથી મૂકતો, અને ફોટા પાડીને સસ્તી લોકપ્રિયતા લેવાનો કોઈ એ નથી. અને વાત રહી સમયની, તો સમય તો ફરી હું તમને કહું કે ખોજ્યું ત્યારે ખબર પડી કે આટલું બધું નીકળ્યું, એટલે સમય આમાં નક્કી થઈ શકે એવો નથી. ઓકે સર.